હું ને કાકા અંગત કામ માટે નીકળી પડ્યા કેશોદ. તો રામ રામ બધાઈને ફરી સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોની અંદર. તો મેં મોં પર રૂમાલ બાંધી લીધો ને આંખ પર ચશ્મા પહેરી લીધા ને હું ને કાકા નીકળી પડ્યા હતા કેશોદ માટે. અને હા, યુટ્યુબ માં મારી ચેનલ છે જેની લિંક ઇન્સ્ટાગ્રામ ના બાયોમાં છે, તો સબસ્ક્રાઇબ કરી દેજો ને ફુલ્લી સપોર્ટ બતાવજો. અને બ્લોગમાં એન્ટ્રી પાડવા માટે મેં ચશ્મા ચડાવી લીધા ને પછી ફેસ રિવીલ કર્યું. અને આ મહાપુરુષને જુઓ, પેલા પાણીની માથે ચા, મોજે મોજ હો. અને હું ચા નથી પીતો તો મેં શેરડીનો રસ ઘટાઘટ પી લીધો ને ફરી પાછા અમે નીકળી પડ્યા હતા અમારા હેતુલક્ષી કામ માટે. ને રસ્તામાં રહેમાન ને હાંડિયા ગાડી જોઈને અમારી એન્ટ્રી થઈ કેશોદમાં. કેશોદમાં અમારું અગત્યનું કામ સંપૂર્ણપણે પૂર્ણ કરી દીધું ને પછી કાકાના ટાર્ઝને ઓન કર્યું કે એન્ટ્રી થઈ રગલાની. તો એને રામ રામ કરીને હું ને કાકા નીકળી પડ્યા હતા. ને કાકા કે બોલો ઝુબા કેસરી. હમણાં તો કહેતા હતા બોલો ઝુબા કેસરી ને હવે કેમ ઠંડીના મોર બોલી ગયા લાગે કા. ને મારા ચશ્મા ક્યાંક મુકાઈ ગયા હતા ને સૂર્યાસ્ત પણ થવા આવ્યો હતો. અને એકચ્યુઅલી લાગતી હતી ફૂલ ઠંડી, પરંતુ કાકાનું ટાર્ઝન મારે જ ચલાવવું પડ્યું કારણ કે કાકાને તેમની બાઈકો કો વિડીયો કોલ આવી ગયો હતો. ઓર કાકીને દિયો કાકા કો ઘર સામગ્રી કો ઓર્ડર. અને કાકા પણ બિચારા શું કરે, એને હાઈકોર્ટ માંથી એટલે કે ઘરેથી વિડીયો કોલ આવ્યો હોય ને એમાં પણ સામગ્રી મગાવી હોય એ તો લાવી જ પડે. તો એ બધું લઈને અમે બંને આવી ગયા હતા ઘરે. ઘરે આવતા હોય તો સૌ પ્રથમ તો હીરવા વાહીના દર્શન થઈ ગયા ને સાથે સાથે અક્કુના પણ. તો હવે મળીએ નવા વિડીયોની સંગે ને વિડીયોનું એન્ડ કરીએ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, ટાટા, બાય બાય.